હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો. ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો શરૂ કરીએ વાર્તા. 4 સવાલ. રશિયાની આ વાત છે. ચતુરાઈ કોઈના બાપની જાગીરી હોતી નથી. ચતુર માણસ પોતાની રીતે જ અલગ તરવાઈ આવે છે. આવા જેક ચતુરની વાત છે. આ વાત છે રશિયાની. અહીં એક મહાનગર. આ નગરનો એક રાજાને એક દીકરીનું નામ ચાબુડી. સૌ તેણે કુંવારી બા કે રાજકુમારી કહીને બોલાવે. આ રાજકુમારી ખૂબ જ ચતુર. નાની ઉંમરમાં એની ચતુરાઈ જોઈ સૌને નવાઈ લાગતી. આમને આમ દિવસો પસાર થતા હતા. રાજકુમારી ચાબુડી પણ હવે મોટી થતી હતી. આમને આમ દિવસો પસાર થતા ગયા. છેવટે રાજાને રાજકુમારીના વિવાહ કરાવવાનો સમય થયો. આ તરફ રાજકુમારી એવી વાત રજૂ કરી કે જે યુવાન એને સવાલ પૂછે અને જો એના સવાલના જવાબ ન આવડે તો જ એની સાથે લગ્ન કરવા. આ વાત જાહેર કરવામાં આવી. આસપાસના નગરના લોકો રાજકુમારી સાથે વિવાહ કરવા આવતા હતા. રાજકુમારી ચાબુડી તેમને સવાલ કરવા કહેતી. એ આવનાર ભારે સવાલ કરતા સામે રાજકુમારી તેમને સરળ રીતે જવાબ આપતી. આમ કરતાં કરતાં સમય પસાર થતો ગયો. હવે તો રાજકુમારીને પણ એવું થતું કે આવી આકરી શરતને લીધે જ તેનો વિવાહ થતો ન હતો. આવી શરત ન કરી હોત તો આજે મારા વિવાહ થઈ ગયા હોત. થોડા દિવસો પસાર થયા. એક દિવસની વાત છે. નગરમાં એક ખેડૂત દરબાર તરફ આવતો હતો. એ રાજકુમારી સાથે વિવાહ કરવા સવાલ જવાબ કરવા આવેલ હતો. તેણે સીધો દરબારમાં લઈ ગયા. આ તરફ રાજકુમારીને આ વાતની ખબર પડી. એ પણ સીધી આ ખેડૂત યુવાન પાસે પહોંચી ગઈ. રાજકુમારી કહે, તમે મને સવાલ કરશો? તમે તો ખેડૂત છો. તમે મને એવા કેવા સવાલ કરશો કે એના જવાબ મને ન આવડે? આ સાંભળી ખેડૂત કહે, ભગવાન સૌને મગજ આપેલ છે. એમાં વધારે કે ઓછું આપણે કહેનાર કોણ? મારા સવાલના જવાબ આપને આવડે તો હું વિવાહ નહીં કરું અને જો જવાબ ન આવે તો આપ મારી જોડે વિવાહ કરવાના જ છો. આમ વાતો ચાલતી હતી. ખેડૂતે પહેલો સવાલ કરતા રાજકુમારીને કીધું, મારો પહેલો સવાલ છે કે એક સારી ચીજને માટે મેં એક સારી જાતને બહાર કાઢી. આ સવાલનો જવાબ રાજકુંવરીને મળતો ન હતો. તે અકળાઈ ગઈ. થોડી વાર પછી રાજકુમારી કહે, મને તમારા સવાલનો જવાબ આપવા એક રાતનો સમય આપો. હું આપણો જવાબ આપીશ. એટલો સમય તમે રાજાના મહેમાન બનીને રહો. ખેડૂત આ વાતે સહેમત થયો. આ તરફ રાજકુમારીએ તેની ખાસ સહેલીને આ ખેડૂત પાસે જવાબ મેળવવા મોકલી. રાજકુમારીની સહેલી તો ગઈ સીધી આ ખેડૂત પાસે. અહીં જઈ એને પહેલા સવાલનો જવાબ આપવા વિનંતી કરી. સહેલીની વિનંતીથી ખેડૂત કહે, હું આવતો હતો. સરસ ખેતર હતું. ખેતરનો પાક લહેરાતો હતો. અહીં એક ગાય આ ખેતરમાં ચરતી હતી. આ ગાય પણ સસર્જ કહેવાય ને મેં આ સરસ ખેતરમાંથી સરસ ગાયને બહાર કાઢી. આ મારો જવાબ છે. જવાબ લઈ રાજકુમારીની સહેલી સીધી મહેલમાં ગઈ. અહીં જઈ તેણે રાજકુમારીને જવાબ આપી દીધો. બીજા દિવસેની સવાર થઈ. ખેડૂત મહેલમાં ગયો. રાજકુમારીએ ઉપર મુજબ જવાબ આપી દીધો. ખેડૂતને ખબર પડી ગઈ કે આ જવાબ તેની સહેલીએ રાજકુમારીને કીધી છે. રાજકુમારી કહે, હવે તમે બીજો સવાલ કરો. ખેડૂત તો તૈયાર જ હતો. તે કહે, દૂર એક ઘોડ દેખાતું હતું. એને મેં એક ઘોડધણી મદદથી નજીક લાવી દીધું.
આ સવાલ સાંભળીને રાજકુમારી તો વિચારમાં જ પડી ગઈ. થોડીવાર ગોળ ગોળ વિચાર કરીને રાજકુમારી ખેડૂતને કહે, થોડી વાર પછી રાજકુમારી કહે, મને તમારા સવાલનો જવાબ આપવા એક રાતનો સમય આપો. હું આપણો જવાબ આપું એટલો સમય તમે રાજાના મહેમાન બનીને રહો. ખેડૂત આ વાતે સહેમત થયો. આ તરફ રાજકુમારીએ તેની ખાસ સહેલીને આ ખેડૂત પાસે જવાબ મેળવવા મોકલી. રાજકુમારીની સહેલી તો ગઈ સીધી આ ખેડૂત પાસે. અહીં જઈ એણે પેલા પહેલા સવાલનો જવાબ આપવા વિનંતી કરી. સહેલીની વિનંતીથી ખેડૂત કહે, પૂનમની રાત હતી. આકાશમાં ચાંદ ખીલેલો હતો. ગોળ અને ચમકદાર ચાંદને મેં ગોળ થાળીમાં પાણી ભરી એમાં નજીકથી જોયો. ખેડૂતનો જવાબ સાંભળી રાજકુમારી ચાબુડી પાસે તેની સહેલી ગઈ. ખેડૂતના સવાલનો જવાબ આ સહેલીએ રાજકુમારીને આપી દીધો. બીજા દિવસે દરબાર ભરાયો. રાજકુમારી એ ચાંદા મામા અને ગોળ થાળીનો જવાબ આપી દીધો. દરબારીઓ રાજકુમારીના વખાણ કરતા હતા. રાજકુમારી કહે, હવે તમે મને નવો સવાલ કરો. ખેડૂત કહે, મેં એક ખરાબ જીવને ખરાબ રીતે ખરાબ કહેવાય તેવા સાધનનો ઉપયોગ કરી બહાર ફેંકી દીધો. આ ખરાબ સાંભળી સૌ વિચારતા હતા. રાજકુમારીનું તો મગજ ભમતું હતું. કશું જ વિચારવાને બદલે રાજકુમારીએ એક રાતનો સમય લીધો. થોડી વાર પછી રાજકુમારી કહે, મને તમારા સવાલનો જવાબ આપવા એક રાતનો સમય આપો. હું આપનો જવાબ આપું એટલો સમય તમે રાજાના મહેમાન બનીને રહો. ખેડૂત આ વાતે સહેમત થયો. આજે ફરીથી આ તરફ રાજકુમારીએ તેની ખાસ સહેલીને આ ખેડૂત પાસે જવાબ મેળવવા મોકલી. રાજકુમારની સહેલી તો ગઈ સીધી આ ખેડૂત પાસે. અહીં જઈ એણે પેલા પહેલા સવાલનો જવાબ આપવા વિનંતી કરી. સહેલીની વિનંતીથી ખેડૂત કહે, હું આવતો હતો. એક કાળો લાંબો સાપ મેં જોયો. એ નાના જીવોને મારવાની તૈયારી કરતો હતો. મેં ખરાબ કહેવાય એવી મારી તલવાર વડે એને મારીને દૂર ફેંકી દીધો. સહેલીએ રાજ દરબારમાં જઈ આ વાત રાજકુમારીને કીધી. બીજો દિવસ થયો. સવાર પડી. દરબાર ભરાયેલો હતો. ખેડૂતના આવતાની સાથે જ કાળા સાપ અને તલવારનો જવાબ આપી દીધો. આ સાંભળી સૌ ખુશ થયા. છેલ્લા દિવસોમાં દરબારીઓને પણ મજા આવી હતી. આજે રાજકુમારી કહે, આજે તમારો સવાલ કરો. આ સાંભળી ખેડૂત કહે, મને આપ એ કહે કે મારા અગાઉના સવાલના જવાબ આપણે કેવી રીતે મળી ગયા. રાજકુમારી હવે શું જવાબ આપે. જો એ એમ કહે કે આ જવાબ એની સહેલીએ કીધા છે તો એ હારી ગઈ માનવામાં આવે છે, અને જો એ ખોટું બોલે તો આ જવાબ એને મળી કેવી રીતે ગયા એ કહેવું જ પડે. આ કારણે રાજકુમારીએ એની હાર માની લીધી. રાજા પણ ખુશ થયો. રાજકુમારી અને આ ખેડૂતના વિવાહ થયા. રાજાએ આ ખેડૂતને થોડા દિવસો પછી રાજા બનાવી દીધો. ખેડૂતને રાજ સોંપી રાજા તપ કરવા હિમાલય ગયા. ખેડૂત અને રાજકુમારીએ સરસ રીતે રાજનું કામ સંભાળી લીધું. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે.
ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.